જય માતાજી, કેમ છો બધા? મજામાં? જો આજે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે વાડિયા હું કામ હાલી રહ્યો છે, કેવો વરસાદ પડે છે, કવડું કવડું મોલત થઈ છે, હું તમને દેખાડું. વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો પાછું બીજો વ્લોગ જોવા મળે. તો તમને બીજું દેખાડું છું. વાડી આપણી લીલી સમ થઈ ગઈ છે, એ ઘટે ને એવી. જોઈ લો વાડીનો નજારો કેમ છે. જો માંડવી કવડી કવડી થઈ, તમને દેખાડું. માંડવી વાવેલી થઈ, તો માંડવી એવડી એવડી થઈ છે. અમે તો મોટી માંડવી વાવી હતી, નકર તો માંડવી તો ઘણા દિવસ પહેલાં મોટી થઈ ગયેલી હોય, અત્યારે મોટી હોત, પણ અત્યારે મોટી વાવી છે. એકવાર વાવી હતી પણ બહુ પારી ઉગી હતી, પાછી ફ્રીવાર માંડવી વાવી દીધી. જોઈ લો માંડવી ગવડી જો. તમને મારું ખેતર દેખાડું છું બધું. અમારે તો 15 થી 20 દિવસથી વરસાદ જ પડે છે એક ધારો, બંધ થતો નથી કાંઈ. કૂવામાં પાણી ચડી ગયું છે. ચલો આપણે અહીંયા સોયાબીન વાવ્યા છે. ટમેટી વાવવાની હતી, તો ટમેટી આપણે વાવી નથી. સોયાબીન વાવી દીધા એના હાઈટના, ટમેટી નથી વાવી. ટમેટીનો કેન્સલ પ્રોગ્રામ રહ્યો. પેલો કેવું લોકેશન છે આપણી વાડીનું. ગઈ રાતે બહુ વરસાદ પડ્યો. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, અને વિડીયો આપણો આખો પૂરો જોજો. વ્લોગ આપણે વાડી દેખાડું તમને કેવું વાતાવરણ છે. ખડે જામી ગયું, પૂરેપૂરું મોટું થઈ ગયું. હવે તો માલઢોર સારવાની મજા આવે એવું થઈ ગયું છે. માલઢોર ભૂખ્યા ન રહે. જો આ લીંબુડી છે. લીંબુડી તો પૂરેપૂરો ફાલ આવી ગયો છે. ઉનાળામાં એમ બહુ પાઈ નહોતી, એટલે ફાલે નહોતો આવ્યો ને આમ કોળી બહુ મસ્તીની ગઈ છે. જોઈ લો લીંબુડી મસ્તીની કોળી ગઈ છે, પણ એમ ઉનાળામાં પાઈ નહોતી બહુ, એટલે ફાલ અત્યારે આવ્યો નથી. ને અત્યારે લીંબુ આવી ગયેલા હોય પીળા. જો આ હરગવો છે. હરગવામાં ધીમે ધીમે ફાલ આવશે, હરગવા વમણશે. અને જો આ મરચીનો રોપ સોંપેલો છે એમે, જો આ મરચીનો રોપ છે. તો કેવો છે મરચીનો રોપ. મરચીનો રોપ આપણે અંદર ખેતરમાં એક જગ્યાએ સોંપેલો છે, અને આ એટલો છે. મરચી વાવવાની છે.
જોઈ લો આપણે કૂવામાં પાણી ચડી ગયું ઘણું ખરું. કૂવામાં ઉપર પાણી આવી ગયું વરસાદનું. અત્યારે કંઈ વરસાદમાં કોઈ ખેતરમાં હોય નહીં. આ વરસાદ ગઈ રાતે બહુ પડ્યો. જો આ સોયાબીન જ વાવેલા છે આ બધા. અને ઉલ્પા મગફળી હતી એ પારવી ઉગી એટલે આપણે ફ્રી વાર એને કાઢી નાખી અને ફ્રી વાર પાછી મગફળી વાવી દીધી. નકર તો અત્યારે મોટી મોટી મગફળી હોય. ધુમ્મસ જેવું વાતાવરણ છે. જોઈ લો આપણે ડુંગરામાં. આ ડુંગરા સામે રહ્યા એમાં ધુમ્મસ જેવું વાતાવરણ છે. તો બધે ફરતા ફરતા ડુંગરા રહ્યા ને એમાં બધે ધુમ્મસવાળું વાતાવરણ છે. કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે મસ્તીનું. આપણે આમ ઓલપા અંદર તલાવડું છે. આપણે તલાવડું ભરાઈ ગયું છે પણ અહીંયા ખૂંદીને જવું પડે એટલે અહીંયા નથી જવું. તલાવડું પાછું તમને બીજી વાર દેખાડીશ. ડેમ છે મોટો જબરો. ચાલો મિત્રો પાછા પણ આગળ મળશું પાછા બીજા વિડીયોમાં. ચાલો બધાને જય માતાજી. પાત્રમાં હવે આ મકર માથે નાખી દેવાનું, માથે પડી રહી મને કે હે બધા તમે આમ નામ ઠોકી દીધી એમ મકાન નીચે. જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં? જો વાળીએ છો અને અત્યારે કંઈ કામ નથી. અત્યારે બહુ બરાબર નીકળી ગઈ છે. તોય પવનનો વરસાદ નથી. આખી રાત વરસાદ પડ્યો. અત્યારે વરસાદ નથી. ચલો અત્યારે તો વરસાદ નથી. છે વરસાદનો જ પવન છે. વરસાદનો જ પવન છે. મગફળી રોદડા ચડી રહ્યા છે. હાવજ તો એની વાહે દોડે પણ હાવજને તાકવા નથી દેતા રોદડા. તાપનો નજારો જ ના આવે. મને એમ લાગે રાતે વરસાદ આવશે. કેમ લાગે રાતે? રાતે તો સારું ઘેર પડશે 8-9 વાગે. કેમ છો? બધા મજામાં? તો સાંજના 8 વાગવા આવ્યા છે. સાંજના 8. તો તમને સાંજના 8 વાગ્યાનું કેવું હોય વાતાવરણ દેખાડું. હજી બહુ અંધારું નથી થયું, મીડિયમ થયું છે. તો વાદળાઈ જામી ગયા છે. રાતનો વરસાદ આવે એવું લાગે છે મને. રાતનો વરસાદ આવશે એમ વાતાવરણ જ એવું છે. તો આજ આખો દી વરાપ હતી. આજ આખો દી વરાપ રહી. જો આવું વાતાવરણ છે. ગઈ રાતે વરસાદ બહુ પડ્યો હતો. આજ આખો દી વરાપ રહી. હવે રાતે કેમ થાય છે હવે જોઈએ જાય.
તો હાલો મિત્રો, હવે આ વ્લોગ એટલે બધી જ હતો. તો હવે કાલે પાછા મળશું. બધાને જય માતાજી, બાય.